તો હવે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. સંસ્થાવાળા હવે જવાબદારી લેવા તૈયાર નથી અને આ લોકોએ 2-2.5 લાખ રૂપિયા ફી ભરી છે. સાથે સાથે એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કોલેજ અહીંયા એમનું કોચિંગ ચલાવે ને બીજા રાજ્યોમાં એક્ઝામ આપે અને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી. મેડિકલનો નિયમ એવો છે કે 90% હાજરી ફિઝિકલી હોય એના યુજીસી NICના માન્યતા પ્રમાણેના પ્રોફેસરો ત્યાં કોચિંગ આપતા હોય તો જ એ સંસ્થા ચાલી શકે. સરકારે પણ ના પાડી દીધી, ઊંચા હાથ કરી દીધા છે. એવી આ સંસ્થા પર તમે તાત્કાલિક ધોરણે તપાસ કરો. પાછળ વિદ્યાર્થીઓના નામો છે જેમની સાથે આ ફ્રોડ થઈ છે. એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને, ખેત મજૂરી કરીને 2-2.5 લાખ રૂપિયા ભર્યા છે અને આ ભવિષ્ય એમનું અંધકારમય થઈ ગયું છે. અમને એમનું ડોક્યુમેન્ટ મળી જાય, એમના 3 વર્ષ પૂરા થતા હોય એમને એક્ઝામ અપાવી દે, એમને સર્ટી મળી જાય, એવી અમારી માગણી છે. અમે એવું નથી કહેતા કે તમે આ જ કરી નાખો, પણ એની તપાસ થાય તમામ બાળકો બહેનોને ન્યાય મળે અમારી માગણી છે. આમ નહીં થશે તો આવનારા દિવસો અઠવાડિયા બાદ અમારે ના છૂટકે આ શનિવારે અમારે આયોજન છે 16 તારીખે અમારે ના છૂટકે મોટા કાર્યક્રમ અહીંયા આપવા પડશે એમની સામે. કેમ કે યુવાનો યુવતીઓ 4 વર્ષ બગાડ્યા છે. આ જે ભણવાનો સમય હતો એમાં ફ્રોડગીરી થવાથી આ લોકો મેન્ટલી તૂટી ગયા છે. એમના વાલીઓ બધા ગભરાયેલા છે કે અમારા બાળકોનું ભવિષ્ય નથી. તો એમની સ્કોલરશીપ પણ 1 રૂપિયો મળ્યો નથી. અત્યાર સુધી ST વિદ્યાર્થીઓને, તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી ગઈ. આ સંસ્થાના બાળકોને જ સ્કોલરશીપ નથી મળી 3 વર્ષથી. તો એ કહે છે કે વેરિફિકેશનમાં ક્વેરી છે, એ તો એમનો વિષય છે, એમણે ઓનલાઈન કર્યું છે અને બાળકોની કોઈ જવાબદારી નથી. તો આવી બધી ખૂબ ગંભીર 12 દીકરીઓ મારી પાસે આવી હતી. મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને, કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહ વિધાનસભા ચાલતી હતી, ત્યાં મારું નીચે ચેમ્બર છે, ત્યાં મળવા માટે આવ્યા હતા. મારા PA બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા. આ કર્યા, પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી. ખાનગીમાં હોય એ એમનો વિષય છે, પણ અમારે આ વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે. આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય, એમની ભરેલી ફી મળી જાય, કાં તો એમને 3જા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે, એવી અમારી માગણી છે. વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે. અમે અગાઉ 5 દિવસ પહેલાં મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી. છોટાઉદેપુરમાં એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ કરી છે, અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરી છે, ત્યાં પણ ખૂબ મોટી આવી ફ્રોડગીરી ચાલે છે. અમે ત્યાં પણ અરજી આપવાના છે, પણ આજે અધિક્ષકશ્રીને SP સાહેબને આપી છે. તમે યોગ્ય તપાસ કરો તો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે, એમનો અભ્યાસ નહીં બગડે, એ પ્રયાસો આપણે બધા કરીએ. ગ્લોબલ ટ્રસ્ટ સંચાલિત મા કમલ ફાઉન્ડેશન રાજપીપળામાં ચાલે છે. એ મા કમલ ફાઉન્ડેશન ખાનગી GNM નર્સિંગનો કોર્સ ચલાવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે તેમને કોલેજ અને યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે. આ બધા એવા સ્ટુડન્ટો છે, એમને પટાવી ફોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે, એમના પર ફી ભરાવી છે. બધાએ 2-2.5 લાખ રૂપિયા ફી ભરી છે. એમને અત્યાર સુધી 3 વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર, પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી, એટલે અમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી. આમાં ઘણા 2 વર્ષ બગડેલા છે, ઘણાના 3 વર્ષ, ઘણા 4 વર્ષથી આટા ફેરા કરે છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે, હજુ આપતા નથી. બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે એમની પાસે કોઈ પ્રોફેસર નથી, કોઈ ટેકનિકલ સ્ટાફ નથી, કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકારશ્રીની NIC અને UGCની કોઈ પરવાનગી લીધી નથી. અમે મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને હમણાં 3 દિવસ પહેલાં લેટર કર્યો હતો. તો કરો ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવ્યા નહીં લઈએ, એમના પર કડક કાર્યવાહી થશે. આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે. છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી? અમારા બાળકોનું કેરિયર બગડી ગયું, 3 વર્ષ બગડી ગયા અને 3 લાખ રૂપિયા ફી લઈ લીધી, સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની. તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે 7,000 એમણે કીધું કે અમે 7,000 વિદ્યાર્થીઓને અમે અહીંથી
બાર નોકરીઓ પર લગાડેલા છે. અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો, પ્રેક્ટિકલના સાધનો, નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો. તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે? એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને. પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે, એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ. અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ, આવી કેટલી સંસ્થાઓ ચાલે છે. તો સરકાર કેમ તપાસ નથી કરાવતી? કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે? એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે? કોના આશીર્વાદ છે? એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું. શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે, બોગસ કોલેજ છે, એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે. કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે. સર, રાજપીપળામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગયેલી છે, એની પણ તપાસ થાય એની તમે માંગણી કરશો? બિલકુલ માંગણી કરીશું. આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. એમના માતા પિતા કાળી મજૂરી કરે, ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને વ્યાજે પૈસા લઈને 3-3 લાખ રૂપિયા ફી ભરે છે. અને ફી ભર્યા બાદ પણ એક્ઝામ આપવા માટે બહારની યુનિવર્સિટીઓમાં બેસવા દેવામાં નથી આવતું. કોની રહેમ નજરથી આટલા આદિવાસી વિસ્તારોમાં આવું ચાલે છે? એટલા માટે અમે ધારાસભ્ય તરીકે પણ તપાસની માંગ કરીએ છીએ. 10 દિવસ થઈ ગયા, પોલીસ તંત્રનું કે વહીવટી તંત્રનું પેટનું પાણી નથી હલતું. કુબેર ડિંડોરજી મંત્રીએ કીધું કે આમાં તપાસ કરાવો, કાયદેસરની કાર્યવાહી કરો, છતાં આ પ્રશાસનનું પેટનું પાણી નથી હલતું. તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે. સર, આ સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું. ને ચેતનભાઈ વસાવા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કરી રહ્યા છે એવું બી જણાવે છે. આ કોઈ રાજનીતિ નથી. આ અમારા સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. કાળી મજૂરી કરીને 3-3 લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સંસ્થા છે, અમારું પરવાનગી આપણે લીધી નથી. અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ, એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી. તો આનાથી વિશેષ શું જોઈએ છે? આ કોઈ રાજનીતિ નથી. જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે. અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટો ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે લેવાના છે અને 3-3 લાખ રૂપિયા જે ફી એમણે લીધી છે તે અમારે રિટર્ન લેવાની છે. અને વિદ્યાર્થીઓના 3 વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય 3 વર્ષ એ ભાઈએ બગાડ્યા છે. તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે, પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં. સરકાર કાર્યવાહી નહીં કરશે. ગુરુવારે અમે આવીએ છીએ. જો સરકાર કાર્યવાહી નહીં થશે તો પછી જોવાઈ જશે. શું તમે એમને પડકાર ફેંકશો કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ લઈને જાહેરમાં બતાવવા માટે આવી જાય? તે પોતાના ડોક્યુમેન્ટ લઈને ગુજરાત સરકારમાં બતાવે. ગુજરાત સરકાર અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી આપતી. અમારા વિદ્યાર્થીઓના 3 વર્ષ બગાડ્યા છે અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી. એ ગુજરાત સરકાર કહે છે. એમણે ક્લિયર કરવું જોઈએ. 10 દિવસ અમે આપ્યા છે. 6 તારીખથી ચાલે છે. આજે 19 તારીખ થઈ ગઈ. તો આટલા 10-12 દિવસમાં શું કર્યું એણે આવવું જોઈએ, ખુલાસા કરવા જોઈએ. એટલા માટે આ બોગસ નકલી નર્સિંગ કોલેજો જે ચાલે છે આદિવાસી વિસ્તારોમાં એ અમે બંધ કરાવીશું અને અમારા વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા અમે ક્યારે નહીં ચલાવીએ. આજે અમે કલેક્ટરશ્રીને પણ હમણાં મળવા જઈએ છીએ અને ગુરુવારે કલેક્ટર કચેરીની સામે એમના દરવાજા પર અમે ધરણા દઈશું. ખાસ કરીને આટલી બધા બુક છે આપણી પાસે, સરકાર કહે છે કે આ નકલી છે, એની માન્યતા નથી, તો કોઈ મોટા માથાની સંડોવણી લાગે છે? કેમ કાર્યવાહી નથી થતી? બિલકુલ. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરજી ડિંડોરે સત્તાવાર રીતે પ્રેસમાં જાહેરાત કરી કે આ સંસ્થા બોગસ છે અને એવી બીજી પણ સંસ્થાઓ અમને નજરે આવશે તો અમે કડક કાર્યવાહી કરીશું. સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ લેખિતમાં આપી દીધું કે આ સંસ્થા બોગસ છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. સાથે નર્સિંગ કાઉન્સિલ અમદાવાદે કહી દીધું કે આ સંસ્થા બોગસ છે. તો તંત્ર કોની રાહ જુએ છે આના પર કાર્યવાહી કરવા માટે? આદિવાસીઓના દીકરા દીકરીઓ આજે અટવાય છે. આજે કોઈ બીજા રહેતે તો આજે તો અહીંયા બહુ મોટા એ પ્રેસ કોન્ફરન્સો થઈ જતે. પણ મને લાગે છે બહુ મોટું પીઠબળ આ વ્યક્તિની પાછળ છે.
આજે નર્મદા જિલ્લામાં એક પણ નેતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આટલા બધા વિદ્યાર્થીઓ અટવાય છે, એના પરથી તમે વિચારી શકો કે આ વ્યક્તિ પાછળ કેટલા લોકો પડેલા હશે. 20 વર્ષથી ચાલે છે તો કોના આશીર્વાદ હશે? તો 20 વર્ષથી આવી બોગસ સંસ્થા આપણા વિસ્તારમાં ચાલી શકે. એટલા માટે જ અમે કહીએ છીએ, આજે કલેક્ટર શ્રીને મળવા જઈએ છીએ. કલેક્ટર શ્રી શું જવાબ આપે છે? ગુરુવારે એમના દરવાજા પર ધારાસભ્ય ચૈતર વસાવા અને અમે તમામ ટીમ, તમામ વિદ્યાર્થીઓ ધરણા પર બેસીશું. ઓકે. આજની પ્રેસ કોન્ફરન્સમાં અમે ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક GMIR RSના જનરલ હોસ્પિટલના જે અધિક્ષક 13/11 રોજ રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. એમણે જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી, જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે, તેમજ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી. આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી, સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી. એટલા માટે અમારે આ કહેવું પડ્યું. અને આજે તમે જોઈ લો, સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારને લીધી, છતાં આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે. આજે અમારી પાસે 150 વિદ્યાર્થીઓ આવ્યા છે, એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે, 2,97,000 જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી. તો 3 વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા, સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની, સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને, આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જ્યારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા 10 દિવસથી અમે ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે, પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી. એટલા માટે અમે 1 દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહીં થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું. અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું. અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટરશ્રીને પણ મળવા જઈએ છીએ, ડીડીઓને પણ મળવાના છે. કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી? એટલે જો કાર્યવાહી નથી થતી, અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ, એમની ફી અને એ પરત નથી મળતી, તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે. જે છે તેમાં કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ એમના માન્યતા એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપે છે અને હવે એવું બી લખ્યું છે, એમાં ઉલ્લેખ કર્યું છે કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. એ બાબતે તમે શું કહેશો? હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું, એમને અભિનંદન આપું છું. પણ મનસુખભાઈ, તમારી સરકાર છે ગુજરાતમાં, તમે અહીંના સાંસદ છો, તો કયા નેતાઓ ના ઈશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો. અમે તો 23/10 રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે, આ મારો પત્ર છે, કે બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે, મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું. પણ એ તમારા જ નેતાઓ છે, તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ, એવી એમને હું વિનંતી કરું છું. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું, એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બહારની એજન્સી નથી જોઈતી, અમે જાતે જ
એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ, જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે, તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું? કેમ બહારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે? ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે, ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા, વીએમ પટેલ કરીને એજન્સી હતી એને, તો એ બિલો કયા વાઉચરોના આધારે, ક્યાંથી મટીરિયલ નાખ્યું, એની રોયલ્ટી બિલ કાં છે, જીએસટી બિલ કાં છે? કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી. એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે, તો બિલો વગર પેમેન્ટ 22 કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો? આ એ સરકારી અધિકારીનો જવાબ છે. એટલે પોતાની સરકારમાં 60 ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે. અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું. અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દઉં છું, અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારનાને આટો અમે ચલાવવાના નથી. લોકલ એજન્સી હશે, મારી ડેડિયાપાડાની કે શાકબારાની, એ કોઈ પણ હશે તો કરવા દઈશું. બહારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં. આ ચોખ્ખી મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, એ મિનિસ્ટર હશે, સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે, એની સાથે અમે લડી લઈશું. પણ બહારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા શાકબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી.